નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યના 114 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। રાજ્યના 114 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે। તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પંચમહાલના શહેરમાં વરસાદ ખાબક્યો છે અને તાપીના વાલોડમાં 3.94 જેટલો વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ વરસાદ ખાબક્યો છે। આજે રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખેડાના નડિયાદમાં વરસાદ નોંધાયો। 11 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। 27 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 114 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ખેડાના નડિયાદમાં 2.99 ઇંચ વરસાદ નોંધાયો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના વિંછિયામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। વિંછિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। મોઢુકા, કદેવાડિયા, ભોયરા, થુરિયાડી સહિતમાં વરસાદ નોંધાયો। વિંછિયાના મુખ્ય રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ પડતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી જોવા મળ્યા છે। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રાજકોટની આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, ત્યારે વિંછિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બંધ સ્ટેટ હાઈવે પરથી પદયાત્રીઓ પસાર થયા છે। સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં બંધ સ્ટેટ હાઈવે પર પદયાત્રીઓ નીકળ્યા છે। પદયાત્રીઓ બંધ સ્ટેટ હાઈવે પરથી પસાર થયા। ભિલોડાના ડોળીસરા વચ્ચેથી પદયાત્રીઓ પસાર થયા છે। બંધ હાઈવે પર પાણી ઓસરતા રથ પાણીમાંથી પસાર કર્યા। અને ભાવનગર મહુવાનું જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે, તો આ સમાચાર ભાવનગર ખાતેથી સામે આવી રહ્યા છે। મહુવાનું જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે। માલણ ડેમ ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નિશાનવાળા 10 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને મોટા ખાટવાડાની ઉપરના ભાગમાં આવેલ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા ઓટોમેટિક દરવાજા આપોઆપ ખુલી ગયા છે। રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સુરતના ઉમરપાડામાં 7.5 ઇંચ વરસાદ આવ્યો છે। તેમાં સાબરકાંઠાના ઈડરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। તેમજ અરવલ્લીના મેઘરજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। હાલ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓ હાલ જળબંબાકાર જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી 24 કલાક માટે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। નવસારી, સુરત અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આગામી કલાકોમાં આ જિલ્લાઓમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે। આણંદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં। આણંદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના ઉમરેઠ, સારસા અને ઓડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। શહેરમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારામાંથી રાહત મેળવી છે। ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। કોટણસામાં પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। જોકે વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
સાબરકાંઠા જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. ઉપરવાસમાં વરસાદને લઈ સાબરકાંઠામાં ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. વરસાદના ધસમસતા પાણી નદીમાં આવતા હરણાવ બે કાંઠે વહી રહી છે. સ્થાનિક વિસ્તારમાં પણ વરસાદને લઈ નદીમાં પ્રવાહ વધ્યો છે. પાણીની ભરપૂર આવકને પગલે હરણાવ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાની હાથમતી નદીના પાણીના પ્રવાહમાં પશુ તણાયું હતું. ન્યાય મંદિરથી માતાપુરાના કોઝવે પર પશુ પાણીમાં તણાતું હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. ભારે વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લાનો ગૃહાઈ જળાશય 98.76% ભરાયો છે. ગત રાત્રે રૂલ લેવલ જાળવવા જળાશયમાંથી 3 કલાક માટે 3 ગેટ ખોલી 18,900 ક્યુસેક પાણી છોડાયું હતું. હાલમાં પાણીની આવકમાં ઘટાડો થતા ગેટ બંધ કરાયા છે. વર્ષ 2006માં ગુહાઈ જળાશય 100% ભરાયો હતો. વર્ષ 2006માં જળાશયના 6 ગેટ ખોલવામાં આવ્યા હતા. હવે 19 વર્ષ બાદ ગુહાઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જળાશય હિંમતનગર ઈડરના ગામડાઓને પાણી પૂરું પાડે છે. તેમજ હિંમતનગરના 27 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી અપાય છે. સાબરકાંઠાના હિંમતનગરમાં હાથમતી નદીમાં પૂરને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આ વચ્ચે નદીના ડીપ બ્રિજ પર 2 વ્હીલર નીકળવાનો યુવકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાણીના પ્રવાહમાં પસાર થતા યુવકોનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં યુવકો જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા. યુવકોને જોતા જ સ્થાનિકો દ્વારા તેમને પરત બોલાવાયા હતા. સ્થાનિકોએ યુવકોને જોખમી સાહસ ન કરવા સમજાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે રેલ નેટવર્કને પણ અસર થઈ રહી છે. ઉત્તર રેલવેના કઠુઆ માધોપુર પંજાબ સેક્શનમાં ભારે વરસાદના કારણે રેલ યાતાયાત પ્રભાવિત થયું છે. જેના પરિણામે અમદાવાદ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પર અસર થઈ છે. આવતીકાલની 4 ટ્રેનો રદ કરવામાં આવી છે. આપણે જે ઉત્તર ભારતના પંજાબ સાઈડમાં કથુઆ અને માધોપુર વચ્ચે જે ભારે હેવી રેનને કારણે અમુક જે ટ્રેન છે, પેર ઓફ ટ્રેન છે, એ કેન્સલ કરવામાં આવી છે. જે છે એમાં સાબરમતી જમ્મુ તાવી જે 30 તારીખે ચાલવાની છે એ ગાડી કેન્સલ કરવામાં આવી છે. બાંદ્રા જમ્મુ તાવી 30 તારીખની કેન્સલ કરવામાં આવી છે. ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા છે જે તે પણ 30 તારીખને પણ કેન્સલ કરવામાં આવી છે. જમ્મુ તાવી સાબરમતી છે જે 30 તારીખે ચાલવાની છે. આ જે 4 પેર ઓફ ટ્રેન છે એ પેર ઓફ ટ્રેન છે એને કેન્સલ કરવામાં આવી છે 30 તારીખના રોજ. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, પંચમહાલ, ખેડા સહિતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતમાં યલો એલર્ટ અપાયું છે. માછીમારો દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. आज का जो फोरकास्ट है 7 दिन के लिए 29 अगस्त से लेकर 4 सितंबर तक हल्का से मध्यम बरसात रहेगा राज्य में अनेक स्थानों में. दोनों रीजन में गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए ही है. और हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 7 दिन के लिए गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए. आज के लिए हेवी रेनफॉल वार्निंग और डे 7 मतलब 4 सितंबर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. और गुजरात रीजन में आज हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड कलर के साथ. इसमें जो एक्सट्रीमली आइसोलेटेड हेवी रेनफॉल डिस्ट्रिक्ट कवर हो रहा है नवसारी, सूरत और तापी डिस्ट्रिक्ट. અરવલ્લીના મુખ્ય જળાશયો પૈકીના મોડાસા નજીક આવેલા માઝુમા ડેમના ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસતા વ્યાપક પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. ગઈકાલે રાત્રે ડેમમાં 5000 ક્યુસેક પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવવા ગત મોડી રાત્રે 5000 ક્યુસેક પાણી ડેમના 3 દરવાજા ખોલી છોડવામાં આવ્યું હતું. પરંતુ આજે બપોરથી વરસાદ વિરામ લેતા પાણીની આવકમાં ઘટાડો થયો હતો. વિભાગની આગાહીના કારણે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે આજે 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજે અરવલ્લી જળાશયોમાં
સતત પાણીની આવક વધી રહી છે. હું તમને દ્રશ્યોમાં બતાવીશ. અત્યારે માજુમ ડેમના દ્રશ્યો છે અને અરવલ્લી જિલ્લામાં મેશ્વો ડેમ, વાત્રક ડેમ, માજુમ ડેમ, લાંગ ડેમ એવા અન્ય ડેમોમાં પાણીની આવક વધી રહી છે. એની સામે પાણીની જાવક પણ કરવામાં આવે છે. 156.66 નું રૂટ લેવલ જાળવવા માટે આજે ડેમમાં આવકના સામે જાવક કરવામાં આવે છે. ત્યારે આજે માજુમ ડેમની અંદર રાત્રિ દરમિયાન 1 વાગ્યાના સમય દરમિયાન પાણી 5000 ક્યુસેક છોડવામાં આવ્યું હતું. તેની સામે આવક પણ 5000 હતી. ત્યારે અત્યારે 927 ક્યુસેક પાણીની આવક છે, ત્યારે જાવક પણ એટલી જ છે. અરવલ્લી જિલ્લાના જે માજુમ જળાશય છે તેમાં 3 તાલુકા માજુમ જળાશયની કિનારે આવેલા છે. એમાં 87 ગામોને એલર્ટ કરવામાં આવ્યું, જેવા કે મોડાસા, ધનસુરા અને બાયડના 87 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમિત ઉપાધ્યાય, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. અમદાવાદની 7th ડે સ્કૂલમાં થોડા દિવસ પહેલા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે વાલીઓ તેમજ વિવિધ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થી હત્યાના મામલે વાલીઓમાં હજુ પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં સ્કૂલમાંથી 160 વિદ્યાર્થીઓએ કઢાવી લીધા છે. આ સિવાય ઘણા વાલીઓ પણ એડમિશન રદ કરવા માટે તૈયારી બતાવી છે. અત્યાર સુધીમાં 250 જેટલા વાલીઓએ ડીઓ કચેરીમાં ફરિયાદ કરાવી છે. આ સ્કૂલ અત્યારે હાલ બંધ છે. સાથે જ 160 જેટલા વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં એડમિશન કન્ફર્મ કરાવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને અન્ય સ્થળે એડમિશન માટે કોઈ વાલીઓની ઇન્ક્વાયરી આવે અથવા તો તેમના પ્રવેશ અન્ય સ્થળે કરાવવા માટેની સંપૂર્ણ મદદ કરે છે. અત્યાર સુધી 250થી વધુ ઇન્ક્વાયરી આવેલી છે અને 160 જેટલા એલસી જે છે એના માટેની અરજી આવેલી છે અને એમના એલસી તૈયાર કરીને તેમને આપવામાં આવી રહ્યા છે. જે કોઈ એડમિશન માટે આવે છે તેમને નજીકની શાળાઓમાં, તેમની ઈચ્છા મુજબની શાળાઓમાં જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં પ્રવેશ માટે તેમને મદદ કરવામાં આવે છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટતી સંખ્યા એક ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે. યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસ 2024-25 રિપોર્ટ અનુસાર ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા 2 વર્ષમાં 1754થી વધીને 2936 થઈ છે. એટલે કે 67% વધારો નોંધાયો છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 30,000 વધીને 1 લાખને પાર થઈ છે. રાજ્યમાં શાળાઓની સંખ્યા ઘટીને 53,355 થઈ છે. આજે ગુજરાતમાં એક શિક્ષકવાળી જે શાળાઓ હતી એ અંદાજે 1182 હતી. એની સામે આજે લગભગ 2,936 જેટલી શાળાઓમાં એક જ શિક્ષક છે. હવે એક શિક્ષક હોય ને એની પાસે 1 થી 5 ધોરણના છોકરાઓ હોય, એમાં દરેકમાંથી કોઈમાં 10, 5, 7, 15 એમ કરીને મળીને 50 છોકરા હોય. એટલે આ જે બાબત છે એ હજુ બહુ ગંભીર બાબત છે. શિક્ષણ ધીમે ધીમે આજે શિક્ષણ પ્રત્યે લાગણી જે હોવી જોઈએ એ નથી રહી. અને એ સંજોગોમાં અને એમાંય અત્યારે જે જિલ્લા પંચાયતમાં પણ પરિસ્થિતિ એ છે કે 150 કિલોમીટર સુધી શિક્ષકો પ્રવાસ કરીને નોકરી કરવા જાય છે. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટોએ આજે પણ હડતાલનું ચુસ્તપણે પાલન કર્યું છે. જજની બદલીને લઈને એડવોકેટ એસોસિએશને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. તેમજ સીજેઆઈને પણ બદલી અટકાવવા માટે રજૂઆત કરી હતી, પણ હજી સુધી કઈ બદલી અંગે કોઈ ચોક્કસ નિર્ણય નથી આવ્યો, જેને લઈને એડવોકેટ એસોસિએશને હડતાલ યથાવત રાખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કૃષિમંત્રી, વિધાનસભા ઉપાધ્યક્ષ અને ગુજકોમાસોલના ચેરમેનની પ્રેરક ઉપસ્થિત જોવા મળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓ સહકાર ક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશનલ પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ગુજકોમાસોલ જેવા સહકારી સંગઠનોએ ઝીલી લીધું છે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા 1500 જેટલી એપીએમસી જોડવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થપાય તેના માટે એડવોકેટરોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે, જેને લઈને હાઈકોર્ટના એડવોકેટો પણ સહકાર આપવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના બાદ હાઈકોર્ટમાં પણ પ્રતિમા સ્થપાય તેવી માંગ કરવામાં આવી છે. 8 ઓગસ્ટના રોજ મેં એનેક્સીમાં એક મિટિંગ બોલાવી, જેમાં SC, ST, OBC, માઇનોરિટી એન્ડ અધર લાઇક માઇન્ડેડ એડવોકેટ્સ હાજર રહ્યા હતા. અને ત્યાર પછી એ બધા મિટિંગમાં આપણે નક્કી કર્યું કે આપણે એક SC, ST, OBC, માઇનોરિટી એન્ડ લાઇક માઇન્ડેડ એડવોકેટ એસોસિએશન ફોર્મ કરીશું. અને એના ટૂંકા ગાળાના કામ માટે આપણે સૌથી પહેલાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગુજરાત હાઈકોર્ટના પ્રિમાઇસીસમાં સ્થાપિત થાય એ માટેનું કામગીરી કરવાની છે. અને પછી અમે લાંબા ગાળાના હેતુ માટે આને રજીસ્ટ્રેશન કરાવીશું અને પછી કમિટી પણ બનાવીશું. પાટણમાં સાંતલપુરના સાતપુરા ખાતે કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટીને મંજૂરી ન આપવા ગ્રામ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિવાદને લઈને આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાધનપુર નાયબ કલેક્ટર રાજકુમાર મૌર્યની આગેવાનીમાં પર્યાવરણ લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. લોક સુનાવણી થઈ, એમાં બધા લોકો આવ્યા સાતપુરાથી અને આજુબાજુના નજીકના 10 किलोमीटरમાંથી લોકો આવ્યા છે. तो इसमें लोगों का जो सपोर्ट में थे उन्होंने बोला, और जिन जिनको वांदा था पर्यावरण से रिलेटेड या फिर जो लोगों से रिलेटेड, उन्होंने सबने अपनी वांदा दी. हम लोगों ने सुनवाई में उनकी वांदा ली है, उनकी मिनट टू मिनट में उनका सब रिकॉर्ड आया है, और हम लोग ये सब वांदा और जो सपोर्ट में बोले हैं वो हम लोग गांधीनगर भेजेंगे. उसके बाद ही डिसाइड वहाँ से होगा कि प्रोजेक्ट आगे सम्मति मिलेगी या नहीं. બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની સરકારે પર્યાવરણીય મંજૂરી આપવી ફરજિયાત છે. આ પર્યાવરણીય મંજૂરીના ભાગરૂપે જે પ્રોજેક્ટ પ્રપોનન્ટ છે એણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે નક્કી કરેલી ગાઈડલાઇન છે તે પ્રમાણે એના જે સાઇટિંગ ક્રાઇટેરિયા છે એ સાઇટિંગ ક્રાઇટેરિયા ખૂબ જ ઊંડાઈથી તપાસ કર્યા છે, અને એ ચકાસણી કર્યા બાદ આ ઉદ્યોગને ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લામાં અમૂલ ડેરી ચૂંટણી દરમિયાન ફોર્મ ભરવામાં બોલાચાલીનો મામલો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલે ભાજપ પર લોકશાહીનું ખૂન કરવાનો આરોપ લગાવ્યો છે. અમૂલ ડેરીની ચૂંટણીમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ચેરમેનોને મત લેવા 7 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો દાવો છે. હર્ષદ પટેલે આ મામલે CID તપાસ અને IT રેડની માંગ કરી છે. તેમણે કહ્યું, ભાજપ દ્વારા લોકશાહીને હળવાનું કાવતરું થઈ રહ્યું છે. અમે આ ચલાવીશું લઈશું નહીં. હર્ષદ પટેલે ચેતવણી આપી કે ખાનપુર, કડાણા, સંતરામપુર અને લુણાવાડામાં પંચામૃત ડેરીની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ આવી ગેરરીતિઓ સામે લડશે. મારામારીના દ્રશ્યો સર્જાયા, તાનાશાહીના દ્રશ્યો સર્જાયા. આ લોકશાહી છે અને લોકશાહીનો શ્વાસ રૂધવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એ જે સમયના એમના ભાજપના ડિરેક્ટર હતા એ ડિરેક્ટરે તાનાશાહી કરી અને અમારા ઉમેદવાર અને ટેકેદારોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ બાલાસિનોર અડીખમ છે અને અડીખમ રીતે જ્યારે ઉમેદવારી કરી છે ત્યારે મહીસાગર જિલ્લા કોંગ્રેસ વતી આ સમગ્ર પ્રક્રિયાને હું એમની જે તાનાશાહી છે એમને વખોડી કાઢું છું. અમદાવાદના રાયખંડમાં આવેલ પ્રસાદ મિલમાં રહેતા લોકોને ઘર વિહોણા કરવામાં આવ્યા છે. પ્રસાદ મિલ વર્ષો પહેલા બંધ થઈ ચૂકી છે અને તેમાં કામ કરતા લોકો માટે કોલોની બનાવવામાં આવી હતી. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ચાલુ વરસાદે લોકોના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આ મકાનો ખાલી કરવામાં બાઉન્સરો અને પોલીસે લોકો પર અત્યાચાર કર્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસનું ડેલિગેશન આજે આ મકાન વિહોણા લોકોની મુલાકાતે આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને શહેર પ્રમુખે લોકોની વ્યથા સાંભળી હતી. કોંગ્રેસ ડેલિગેશને સ્થાનિક લોકોનો સાથ આપવાનું અને કાયદાકીય લડત આપવાનું આશ્વાસન આપ્યું હતું. અમદાવાદના નરોડા પાસે આવેલા મુઠિયા ગામ પાસે એક નાના બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. તળાવના રીડેવલપમેન્ટનું કામ 3 મહિનાથી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તળાવની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આ ઘટના બની હતી. મુઠિયા ગામમાં આ સિવાય આંગણવાડી પાસે વરસાદી પાણીના સંગ્રહ માટે ખાડા કરવામાં આવ્યા છે. આ ખાડાઓ પાસે પણ સુરક્ષા નથી અને આસપાસમાં દુર્ઘટના થઈ શકે છે. કોન્ટ્રાક્ટર કે કોર્પોરેશનના લોકો પણ અહીં ધ્યાન ના આપતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
તળાવની અંદર ડેવલપ કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દીધો કોન્ટ્રાક્ટરને 3 મહિના પહેલાં કામ ચાલુ કરી દીધેલું. પછી ચોમાસું એટલે અધૂર મૂકીને જતો, આજુબાજુ કોઈ પ્રોટેક્શન વોલ બી નથી કરી, કોઈ સેફ્ટીના કોઈ સાધનો બી મૂકેલ નથી. કોન્ટ્રાક્ટ રાખે તો એનું જે બોર્ડ લગાવવું જોઈએ માહિતી મુજબ કે આ કોન્ટ્રાક્ટરે આટલા કરોડમાં કામ રાખ્યું, આટલા ટાઈમમાં પૂરું કરવાનું. એ કોઈ નામ સરનામું કોઈ આપ્યું જ નથી. આવું કોઈ બનાવ બને તો અમારે કહેજો. હમણાં 3 દિવસ પહેલાં જ 100 બાળક અંદર મરી ગયું, તો 2 દિવસ સુધી અંદર પડી ગયું. પછી ખબર પડી કે અંદર ડૂબી ગયું. જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું ને એની માટી બધી અંદર જતી રહી, તાજી માટીની અંદર બાળક ઘૂસી ગયું અને બીજા દિવસે એની લાશ મળી. એની અંદર શું થાય, આંગણવાડી બનાવી છે, સામે બગીચો છે. બગીચાની આ બાજુ કોઈ છોકરા રમતા આવે, સ્કૂલના છોકરા બધા બહુ આવે છે, અને કોઈ છોકરો આની અંદર પડીને મરી જાય તો એની જવાબદારી કોની? અને કોર્પોરેશનવાળા ખાડા કરીને ગયા, પછી પૂરવા આવ્યા જ નહીં. 2-3 વખત ફોન કર્યા, એક ભાવેશભાઈ કરીને છે એમને, પણ કોઈ દિવસ આવતા જ નહીં, જવાબ આપતા નહીં અને જોવા આવતા નહીં. હવે આંગણવાડી માટે તમે જો ઝાખરા મૂકેલા, બાકી ખાડા ઉપર મૂકીને જતા રહ્યા છે. હવે કોઈ મરી જાય તો અમારો જવાબ કોણ આપવાનો? કે અમારે પૂછવાનું કોણ કે ભાઈ આ વસ્તુ એક્સિડન્ટ થયો છે તો તમે આવો, કાને કાઢો, એવું તો કયું છે જ નહીં. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે વિકાસના કામો કરી છે, પરંતુ વિકાસના કામો ક્યાંક લોકો માટે વિનાશના કામો પણ થઈ રહ્યા છે. હાલ મુઠિયા ગામ છે અને મુઠિયા ગામની અંદર આંગણવાડી બની ચૂકી છે અને તે એક નેતાની રાહ જોઈ રહી છે કે કોઈ એક નેતા આવે, તેનું ઉદ્ઘાટન કરે, ત્યારબાદ લોકો માટે લોકાર્પણ થાય. જે પ્રમાણે અત્યારે આંગણવાડી બની છે તેના ખર્ચાને લઈને પણ ઘણા બધા આક્ષેપો છે, તે સ્થાનિક લોકોના છે. અને સાથે સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે આંગણવાડીની એકદમ નજદીક એક જે બોર છે તે અલગ અલગ પ્રકારના 3 બોર, જે વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીના સંગ્રહ માટેના જે 3 મોટા ખાડા છે તે આપણે બતાવીશું. તે મોટા મોટા ખાડા કરી અને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. અહીં નાના બાળકો રમતા હોય છે, તેની સાથે પણ કોઈ મોટી દુર્ઘટના છે થઈ શકે છે. પશુઓ પણ જે નીકળતા હોય છે તેની સાથે પણ દુર્ઘટના થઈ શકે છે. અને સાથે સાથે જ આ જે કિચડ જે રાખવામાં આવ્યો છે તેની અંદર પણ ઘણી બધી દુર્ઘટનાઓ છે તે વારે વારે થતી હોય છે. તેમ છતાં પણ અહીં કોઈ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તે વ્યવસ્થા રાખવામાં આવી નથી. ના તો કોઈ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ના તો કોઈ વ્યવસ્થા છે તે રાખવામાં આવી. એટલે તેના લીધે એક મોટી દુર્ઘટના છે તેની રાહ ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. લોકોની માંગ છે અને ખાસ કરીને ગામ લોકોએ માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે તળાવની અંદર જે સુરક્ષા વ્યવસ્થા નથી, એક બાળકનું મોત થયું, તેમ છતાં પણ હજી પણ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નથી. આ રીતના ખાડા ખોદીને રાખવામાં આવે છે, તેમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી. તો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ? અને આવા જે જવાબદાર અધિકારીઓ છે તેની સામે કડક કાર્યવાહી ક્યારે થશે? અને કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓ જે મિલીભગત છે તે ક્યારે પૂરી થશે તેવી પણ માંગ લોકો કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, નરોડા. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કપાસ ડ્યુટીને લઈને કિસાન સંઘનો આક્રોશ જોવા મળ્યો છે. સરકારના નિર્ણય ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે તેવું આર કે પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આયાત ડ્યુટી હટાવવાથી ખેડૂતોને ભારે નુકસાન થશે તેવું કિસાન સંઘ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. વર્ષો પહેલા નિકાસ કરતા ભારત હવે આયાત કરતા બન્યું હતું. જ્યારે કપાસના બીજ પર સંશોધનની તાતી જરૂરિયાતની માંગ ઉઠી છે, જ્યારે કિસાન સંઘ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં વીજીઆરસી વૈશ્વિક નેતૃત્વને ઉજાગર કરશે. જીરાના વેપારમાં ઊંઝાના નેતૃત્વને ઉજાગર કરશે. ઉત્તર ગુજરાતની ઊંઝા એપીએમસીમાં જીરું નોંધાયું છે. 2025માં 54,410 મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું હતું અને ઉત્તર ગુજરાતમાં યોજાનારી વીજીઆરસી ઊંઝાની ભૂમિકા દર્શાવશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વૈશ્વિક જીરાના વેપારમાં ઊંઝાની ભૂમિકા દર્શાવશે.
અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સોનું ઝડપાયું છે. તો આ સમાચાર સામે આવ્યા અમદાવાદ ખાતેથી. અમદાવાદ એરપોર્ટ પર સોનાની તસ્કરી થઈ રહી હતી અને તેને હવે ઝડપી પાડવામાં આવ્યું છે. એર ઇન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગે સોનું ઝડપી પાડ્યું છે. દાણચોરી કરી લાવેલ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. તો આ સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવ્યા, જેમાં 36,56,000ની કિંમતનું 353 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. દુબઈ સ્પાઇસ જેટમાં આવેલ મુસાફર પાસેથી સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મુસાફર પાસેથી ટ્રોલી બેગમાંથી સોનું ઝડપાયું છે. શામળાજી ભિલોડા રોડ પર પિતા પુત્ર તણાઈ ગયા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પિતા પુત્ર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. શામળાજી ભિલોડા રોડ પર પિતા પુત્ર તણાઈ ગયા છે. જયસિંહપુર પાસે ડાયવર્ઝન પર પાણીના પ્રવાહના પિતા પુત્ર તણાઈ ગયા છે. પ્રવાહમાં પિતા તણાતા પુત્રોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિક લોકોએ પિતા પુત્રને બચાવવા પ્રયાસ કર્યો. ડાયવર્ઝનમાં ડૂબી જતા પિતાનું મોત થયું છે અને પુત્રનું આબાદ બચાવ થયો છે. કાળાભાઈ છે, હું જયસિંહપુર ગામનો વતની છું. આ જે છે એ મારા કાકા થાય, વડેરા રત્નાભાઈ કાવાજી, જે નદીમાં પડી જવાથી એ તણાતા જતા હતા. એટલે એમનો છોકરો અને અમે ગામ લોકો બધા મળીને એમને બહાર કાઢવા માટે પ્રયત્ન કરેલો. તે બહાર કાઢ્યા પછી અમને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ભિલોડા ખાતે લાવ્યા હતા. શું થયું છે? કઈ જગ્યાએ નદીમાં પડ્યા હતા? જે જયસિંહપુર હાઈવેથી નીચાણના ભાગમાં. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.